हेलो गाइस, बधाने गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज हूँ बनावा जई रही छूँ मारा दीकरानी फेवरेट सब्जी पनीर बटर मसाला। एना माटे आपणे जोईशे 3-4 कांदा, 5-6 टामेटा, आदू लसण, तज लविंग, तमालपत्र, अमूल क्रीम, ऑनियन, 2-3 मरचा छे, मीठू, हळदर मरचू, गरम मसालो अने लाल मरचू, मेथी जोईशे 2 चमची, 20-25 મેં લીધા છે કાજુ, બટર અને પનીર। હવે આપણે સ્ટાર્ટ કરશું શાક બનાવવાનું। પનીર બટર મસાલા માટે મેં લીધું છે 2 ચમચી ઓઇલ, 2 ચમચી બટર, અંદર નાખ્યા છે લવિંગ, હવે લવિંગ નાખ્યા છે અને 2 એલચી નાખી છે। હવે આ થોડું સોતળાઈ જશે એટલે આપણે અંદર નાખશું ઓનિયન। આપણે કાંદાને થોડા હલાવશું। હવે એને 5 મિનિટ માટે લો ફ્લેમ પર રાખશું। આપણા ઓનિયન થોડા સોતળાઈ ગયા છે। હવે આપણે એની અંદર નાખશું આદુ અને લસણ ને નાખશું ટામેટા। હવે આપણે એને ફરીથી થોડું મિક્સ કરશું। હવે આને આપણે રવા દઈશું મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ્સ। આપણે ટામેટા નાખી દીધા હતા। હવે એની સાથે આપણે નાખી દઈશું કાજુ પણ, એટલે એ પણ થોડા સોફ્ટ થઈ જશે। એટલે પછી આપણને ક્રશ કરતી વખતે એ સરસ ક્રીમી થઈ જાય। ફ્લેમને થોડી મીડિયમ રાખશું અને 10 મિનિટ માટે રહેવા દઈશું। ઓનિયન, ટોમેટો એન્ડ કેશ્યુ થોડા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે ફ્લેમને ઓફ કરી દઈશું। થોડી વાર ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એની રાહ જોઈશું। ગાઈસ, હવે આપણી આ ટામેટા, કાંદા, કાજુની ગ્રેવી રેડી થઈ ગઈ છે। હવે આપણે એને ગાળી લઈશું, એટલે એનામાં જે મોટું હોય એ બધું નીકળી જાય, એટલે આપણી ગ્રેવી સોફ્ટ થશે। ઓનિયન નાખી દીધા છે। હવે આપણે એને થોડું સોતળશું। એને 5 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ પર રાખશું। આપણા ઓનિયન થઈ ગયા છે। હવે એની અંદર આપણે નાખશું હળદર, મરચું, મીઠું, ધાણાજીરું સ્વાદ અનુસાર। તમને જો તીખું જોઈતું હોય તો તમે મરચું વધારે નાખી શકો છો। મેં બધું 2 ચમચી લીધું છે। હળદર 1 ચમચી લીધી છે, મરચું 2 ચમચી લીધું છે અને ગરમ મસાલો 1 સ્પૂન લીધું છે। હવે આપણે એને થોડું સોતળીએ। હવે એની અંદર આપણી જે ગ્રેવી છે ટામેટા ઓનિયનની એ આપણે નાખી દઈશું। હવે એને સરસ રીતે હલાવશું અને પછી મીડિયમ ફ્લેમ પર રાખશું ગેસ 10 મિનિટ માટે, એટલે થોડું ઓઇલ છૂટું પડી જશે। હવે આપણે 10 થી 15 મિનિટ પછી આપણી ગ્રેવીમાંથી ઓઇલ છૂટી પડી ગયું છે। હવે આપણે એની અંદર નાખશું અમૂલ ક્રીમ। હવે એને થોડું હલાવશું। હવે આપણે અંદર થોડું મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર, ને પછી અંદર નાખશું પનીર। હવે એને 2-5 મિનિટ માટે ઢાંકીને રાખશું। 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એની અંદર થોડી મેથી નાખશું, કસ્તુરી મેથી। હવે આપણે થોડું એને મિક્સ કરી લઈશું। 2-5 મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈશું, પછી આપણે એને ગાર્નિશ કરશું। શાક રેડી થઈ ગયું છે। આપણે એને એક બીજા બાઉલમાં કાઢી લઈશું, પછી આપણે એને ગાર્નિશ કરશું। થોડી કસ્તુરી મેથી નાખશું અને ઉપર થોડું ક્રીમ નાખી દઈશું, એટલે આપણું પનીર બટર મસાલા શાક રેડી। જો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ મને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ આપો। થેન્ક યુ।